રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિશાળ શોભાયાત્રા યોજાઈ। કૃષ્ણ જન્મ ઉત્સવના વધામણા માટે ધોરાજીમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ધોરાજી ખાતે આજે વહેલી સવારે એક વિશાળ શોભાયાત્રા નીકળે શહેરના મુખ્ય માર્ગો પર ફરેલી હતી। શોભાયાત્રામાં વિવિધ પ્રકારના 60 જેટલા ફ્લોટ્સ અને વિવિધ રાસ મંડળીઓ દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી। ખાસ કરી ઓપરેશન સિંદૂર પર પાડનાર ભારતની નારી શક્તિને બિરદાવવામાં આવે। ફ્લોટ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું। સતત 44 વર્ષથી યોજાતી શોભાયાત્રાનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કર્યું હતું। શોભાયાત્રામાં વિવિધ હિન્દુ સંગઠન અને સ્થાનિક સેવાકીય સંસ્થાના અને શહેરીજનો જોડાયા હતા। મહેન્દ્ર પાટેલિયા ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ તમામ નગરજનોમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના ગામડાઓમાં લોકોમાં અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે। આજે દેશની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પાકિસ્તાને જે માસૂમ લોકોની હત્યા થઈ અને આતંકવાદી ધનન્ય કૃત્ય કર્યું એનો જડબાતોડ જવાબ ઓપરેશન સિંદૂર દ્વારા આપ્યો। ત્યાર પછી લોકોની અંદર એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે અને આ જન્માષ્ટમી મહોત્સવ આપણા ઉપલેટા ધોરાજી વિસ્તારના તમામ જાતિ જ્ઞાતિ ધર્મના લોકો એક સાથે મળી ઉજવી રહ્યા છે। આજે જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં આપણા વિસ્તારના તમામ ભાઈઓ બહેનોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને બાળકોમાં પણ અનેક પ્રકારનો આનંદ જોવા મળે છે કે ગઈકાલે રાતે વહીવટી તંત્ર દ્વારા મેળાના જે આયોજન ધોરાજી ઉપલેટા પાટણવાસા થયા છે એમાં રાઈડની મંજૂરી આપી છે એટલે બાળકો પણ બહુ ખુશ છે। ખૂબ શુભેચ્છાઓ। ધન્યવાદ। પ્રફુલ્લ જાની, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી। ધોરાજીમાં 1981થી જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળવાની શરૂઆત થઈ છે। ત્યારથી આજ સુધી આ પરંપરા છે આ વિશ્વ હિન્દુ પરિષદ જાળવી રાખી છે। દર વર્ષે 60-70 જેટલા ફ્લોટની શોભાયાત્રા છે ધોરાજીમાં નીકળે છે। આજે પણ એ જ પરંપરાના ભાગરૂપે ધોરાજીમાં જન્માષ્ટમી મહોત્સવ રીતે વિશાળ શોભાયાત્રા નીકળી છે। આમાં અનેક ફ્લોટ છે જોડાયા છે। વિવિધ યુવક મંડળ, વિવિધ જ્ઞાતિ મંડળ પોતપોતાના ફ્લોટમાં ભગવાન કૃષ્ણ, ભગવાન શિવની ઝાંખીના દ્રશ્યો રજૂ કરે છે અને ધામધૂમથી આ ઉત્સવ છે એ ઉજવવામાં આવે છે। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। કલસુભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી સહાયક પ્રમુખ। આજરોજ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ધોરાજીની અંદર ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળેલી હતી। આ શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી 1981 થી આયોજન કરી રહી છે અને આ શોભાયાત્રાની અંદર યુવક મંડળોએ ખાસ કરીને યુવાનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ટ્રેક્ટરો પ્લોટ શણગારી અને ધજા પતાકાથી શણગારી અને ધોરાજી આખું ભગવામય બનાવી દીધેલું છે। અને આ શોભાયાત્રાની અંદર ધોરાજી શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના 18 વર્ણના તમામ લોકો આ શોભાયાત્રાના દર્શન કરવા પધારેલા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।